ગઈકાલે એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં ખબર અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા. અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે. અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે. એ લોકો છેલ્લા 2 મહિનાથી આ કામ કરે છે અને એમનો રોલ એવું છે કે એ લોકો 2 વેબસાઇટ એકચ્યુઅલી ચલાવે છે. એક તો સાચી વેબસાઇટ છે જેમાં ખરેખર એ લોકો સાચું માલ ડિસ્પેચ કરે છે, અને બીજી વેબસાઇટ આ ફેક વેબસાઇટ છે. એ લોકો અગાઉ કંઈક લોસ થયેલું હતું તો એની ભરપાઈ કરવા માટે એ લોકો છેલ્લા 2 મહિનાથી આવું કરે છે કે જે કિંમતી કપડાઓ છે તો એમની જાહેરાત એ લોકો વેબસાઇટ ઉપર કસ્ટમર્સને આપે છે અને કસ્ટમર જે ઓર્ડર કરે છે ખરેખર એમને એ માલ એ લોકો ડિસ્પેચ નહીં કરીને એમની સાથે છેતરપિંડી કરે છે.